વંથલી નજીક મોટરકારમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ આગની ઘટનામાં વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો। વધુ મળતી વિગત મુજબ ગળુથી જૂનાગઢ જતા નવા બાયપાસ પર અંડરબ્રિજ પાસે એક i20 કારમાં અચાનક આગ લાગતા સદનસીબે વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો। વંથલી તાલુકામાં ફાયર સેફટી માટે વાહન કે ટીમની વ્યવસ્થા ન હોય તેવા સંજોગોમાં મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। છતાં તંત્ર ઊંઘતું હોય તેવો ચર્ચાનો વિષય બન્યો છે। આવી દુર્ઘટના સમયે જૂનાગઢ અથવા કેશોદથી ફાયર ટીમ બોલાવવી પડે છે। આ આગની ઘટના સમયે વંથલી જૂનાગઢ હાઈવે પર નવા બાયપાસ પર અંડરબ્રિજ પાસે એક i20 કારના બોનેટમાં અચાનક આગ લાગતા વાહન ચાલકે કાર ઊભી રાખી હતી। બહાર નીકળી જતા તેમનો સદનસીબે બચાવ થયો હતો। આ ઘટનાની જાણ થતાં જૂનાગઢથી બ્રાઉઝર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો। આ આગ ઇલેક્ટ્રિકલ શોકને કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। મારું નામ છે નૂર મોહમ્મદ સાહેબ, ફાયરમેન કમ ડ્રાઈવર। આજ રોજ અમને ફાયરે કોલ આવતા કે ભાઈ વંથલી રોડમાંથી ગાડી સળગે છે। ત્યાંથી કોલ મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે પૂગીને ગાડી ઠારેલ છે। શું છે? કોઈ જાનહાની કે કોઈ બનાવ બનેલ નથી, પણ ગાડી સળગાવવાનું કારણ શોર્ટ સર્કિટના કારણે આ ગાડી સળગેલ છે। અંદાજે અમે ગાડીએ કંઈક 300 લીટર પાણી મારી અને ગાડી ઠારેલ છે। કોઈ ગંભીર છે નહીં ને? સિરિયસ કે કોઈ જાતને કોઈ જાનહાની નથી, કોઈ સિરિયસ નથી, પણ આ ગાડી શોર્ટ સર્કિટના કારણે બનાવ બનેલ છે। એટલે ઘટના પૂકી સંપૂર્ણ ગાડી ઠારી કમ્પ્લીટ કરીને અમે રિયલ છે। ગાડી અમને ફોન હતો કે આમ ગઢુથી થઈને જુનાગઢ જતી હતી, એટલે મેસેજ મળતા અમે વંથલી રોડમાંથી આવી તાત્કાલિક ઘટના પૂકી ગાડી ઠારી છે।